વિકસિત ગુજરાતમાં શાળા નહોતા એક જ ગામમાં 154 વિદ્યાર્થીઓએ સામૂહિક શાળા છોડી દીધી। બનેલી છે ના સ્કૂલ બિલકુલ નહીં બની। તો શું તમે ક્યાં કને ભણો છો અત્યારે? ભણે એથી જ ભણો નિસર વિસર ક્યાં આવીને ભણેલા કોઈ અચે નતો। સફા કેટલી નિશાળ નહીં નિસર માસ્તર કેટલા છે માસ્તર કોઈ અચે નતો। પૂરો આગે 7 વર્ષથી નવી શાળા બનાવવાની વાતો થઈ, પરંતુ કચ્છનો રીઢો વહીવટી તંત્ર માત્ર કોણીએ ગોળ ચોંટાડે છે। જર્જરિત મકાનમાં ચાલે છે શાળા, મોટા અકસ્માતને રાહ જોઈ રહ્યો છે તંત્ર। રાજસ્થાનમાં જેવી દુર્ઘટના ઘટી તેવી દુર્ઘટના ઘટી શકે છે। કાટલે મોટી ખોટ એ છે કે આ વિસ્તારના ધારાસભ્ય પોતે પણ શિક્ષક છે, તેમ છતાં દીવા તળે અંધારું દેખાઈ રહ્યું છે। નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર। આવાજ જનતા કીનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે જે જનતાને જોડાયેલા મુદ્દાઓ હોય એની ચર્ચા કરવામાં આવે। હંમેશની માટે શિક્ષા અને સ્વાસ્થ્ય માટે અમે જે સ્ટોરીઓ ચલાવતા હોઈએ એમનો આપનો પણ બહોળો પ્રતિસાદ રહ્યો છે। આજે એક અગત્યનો મુદ્દો એ છે કે જે ભુજની નજીક આવેલો છે ભારતનગર, એ ગામમાં 154 જેટલા વિદ્યાર્થીઓ છે, પરંતુ એક પણ શિક્ષક અહીંયા કને રિક્રુટ થયેલો નથી। બાજુની શાળા છે, એ શાળામાંથી 2 શિક્ષકો આવે અને 154 વિદ્યાર્થીઓને ભણાવે। ગામના લોકો લગભગ 7 વર્ષથી લડી રહ્યા છે। આ ગામમાં એક પણ સ્કૂલ બનેલી નથી। ગામના લોકો જે જૂનો કોમ્યુનિટી હોલ છે, હયાતનો કોમ્યુનિટી હોલ છે, એનામાં સ્કૂલ ચલાવી રહ્યા છે અને 2 ઓરડામાં 154 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે। પરંતુ વિચિત્રતા એ છે કે ગામમાં જ્યારે પણ સારો કે ખરાબ પ્રસંગ બને ત્યારે એ કોમ્યુનિટી હોલમાં પ્રસંગ બનતા હોય અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવતી હોય। આપણે વાતો તો મોટી મોટી કરીએ છીએ, ભણશે ગુજરાતને, આગળ વધશે ગુજરાતને, ફલાણું ગુજરાતને, ઢીકડું ગુજરાત, પરંતુ ગુજરાતની જે હકીકત છે આ ગામમાં જ્યારે તમે લોકો આવશો ત્યારે તમને ખબર પડશે કે જે દેશનો ભવિષ્ય છે, 154 જેટલા વિદ્યાર્થીઓ છે, 154 વિદ્યાર્થીઓએ સામૂહિક આ સ્કૂલમાંથી LC કઢાવી લીધો છે, લિવિંગ સર્ટિફિકેટ। કેમ કે જે ગામમાં કોઈ સુવિધા જ ન મળતી હોય અને માત્ર કાગળો ઉપર જો છોકરાઓના નામ સ્કૂલમાં બોલતા હોય તો એનો કોઈ જ મતલબ નથી। માત્ર કાગળો ભરવા માટે જ આ સ્કૂલ ચાલી રહી છે, પરંતુ હકીકતમાં આ ગામના જે વિદ્યાર્થીઓ છે એમનામાં શિક્ષાનું સિંચન 0 થઈ રહ્યું છે। એ કહેવામાં પણ મને બિલકુલ જ અતિશયોક્તિ નથી લાગતી। તારું નામ શું છે બેબી? મારું નામ સુમરા જમીલા ઇલિયાસ છે। જમીલા, તમારા ગામમાં સ્કૂલ છે? નથી। તો તમે ક્યાં ભણો છો અત્યારે? અમે આમાં અત્યારે કંઈ નથી ભણતા। તો શું તમારી માંગણી છે? કેમ કે શિક્ષકો નથી આવતા અને સ્કૂલ નથી, કે અમને નવી સ્કૂલ ખપે છે। મોટી થઈને શું બનીશ તું? બેન, હા, શિક્ષક બનીશ। તમારા ગામમાં શિક્ષક નથી તો કેમ તું શિક્ષક બની શકીશ? અમને સ્કૂલ આવી જશે તો અમે બની જશે। સ્કૂલ આવશે તો તું શિક્ષક બનીશ એમ? હા। વિચારો, આ જમીલાબેનને પણ એવી ઈચ્છા છે કે તે પોતાના ગામના વિદ્યાર્થીઓને આગળ ભણાવે, પરંતુ એને ભણાવવા માટે પણ શિક્ષકો નથી। એટલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે। જમીલાબેનને શિક્ષક મળશે તો એ સારા શિક્ષક બનશે અને એ આગળની પેઢીમાં શિક્ષાનું જ્ઞાનનું સિંચન કરશે, પરંતુ એમને પોતાને જ શિક્ષક નથી મળતા। પરિણામ સ્વરૂપે આ દેશની અને કચ્છની સ્થિતિ એવી થઈ છે કે શિક્ષકો વગર વિદ્યાર્થીઓ એકદમ ખાડે પહોંચી ગયા છે અને આ શિક્ષા વ્યવસ્થા છે એ ખાડે ગઈ છે। એનો પરિણામ જ છે કે આજે આપણા આ વિદ્યાર્થીઓ છે શાળા અને શિક્ષણ વિહોણા રહી ગયા છે। ભારતનગર જે ગામ છે એનામાં શાળાનો પ્રશ્ન છે ને આ બધે ભૂલકાઓ છે જેમને શાળાની સુવિધા નથી મળતી। તારું નામ શું છોકરા? મારું નામ ફારૂક। ફારૂક, તમારા ગામમાં સ્કૂલ બનેલી છે? ના સ્કૂલ બિલકુલ નહીં બની। તો શું તમે ક્યાં કને ભણો છો અત્યારે? ભણે એથી જ ભણો નિસર વિસર ક્યાં આવીને ભણેલા કોઈ અચે નતો। સફા કેટલી નિશાળ નહીં નિસર માસ્તર કેટલા છે હતા? માસ્તર કોઈ અચે નતો। તો કુરો આંકી ખપે તો નવી નિશાળ ખપે, નિશાળ માસ્તર ના માસ્તર ખપે નિસર ખપે, નવી ઠાવકી નિશાળ ખપે, ઠાવકી નિસર ખપે। તો જો નાલો કરો ઇરફાન। ઇરફાન, તો કે કરો ખપે નિશાળ ખપે કે માસ્તર ખપે, કરો ખપે તો નિશાળ ખપે। નવી નિશાળ એवर નિશાળ में एक रूम में बने तो कितना जाना आयो मेरे आई? મારા 150 जाना आयो અહીં। તો જો નાલો કરો બદલ। શોએબ। શોએબ, માસ્તર કેટલા છે તા માટે? બહુ
દર્શક મિત્રો, તમે વિચારો કે ગુજરાતની આ શાળા છે અને આ છોકરાઓ ગુજરાતી નથી બોલી શકતા, 7મા 8મા ધોરણમાં પહોંચ્યા છે. તો આ સ્કૂલની પરિસ્થિતિ કેવી હશે કે 1 થી 7 ધોરણ એટલે કે 7 વર્ષ જે બાળક ભણ્યો છે તે ગુજરાતી નથી બોલી શકતો. એટલે એના ઉપરથી તમે વિચાર કરી શકો છો કે 7 વર્ષથી આ ગામની સ્કૂલની કેવી સ્થિતિ હશે. જે મર્જ કરવામાં આવી છે, બાજુમાં 2 કિલોમીટરની બાજુમાં સ્કૂલ છે, પરંતુ એ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જતા ભૂતકાળમાં એક વિદ્યાર્થીઓ અકસ્માત થયો હતો અને એના બંને પગ ગુમાવવાનો મોકો આવ્યો હતો. એટલે વાતો મોટી મોટી થયા કરે છે, પરંતુ આ જે જર્જરિત સ્કૂલ છે જેના આપ દ્રશ્યો જોઈ રહ્યો છો, આ જર્જરિત સ્કૂલમાં જે હમણાં રાજસ્થાનમાં ઘટના બની એનામાં 6 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા, કેટલાય વિદ્યાર્થીઓને નુકસાન થયા. એ જ પરિસ્થિતિ ભારતનગરના એ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એવી સંભાવનાઓ નકારી શકાતી નથી. તમને ધ્યાનમાં હશે કે ભુજની બાજુમાં એક સ્કૂલ હતી, એ સ્કૂલમાં પણ પોપડા પડ્યા હતા અને કેટલાય વિદ્યાર્થીઓના માથા ફાટી ગયા હતા. આ પરિસ્થિતિમાં જો આપણે એમ કહેતા હોઈએ તો વિકસિત ગુજરાત અને આગળ વધશે ગુજરાત ને પ્રવેશ ઉત્સવ ને ગણોત્સવ ને એ બધામાં ધૂળ પડી જ્યારે આ બાળકોને શાળા નથી મળતી અને આ બાળકોને શિક્ષણ નથી મળતા. શિક્ષા મળશે તો આ બાળકો ભણશે અને ભણશે તો પ્રશ્ન કરશે. સત્તાને એ નથી પોસાતું કે કોઈ એમને પ્રશ્ન કરે, માટે જ આ બાળકોને વંચિત રાખવામાં આવે છે અને આ બાળકો વંચિત રહેશે તો જ મજૂરી કરશે. અને જે સત્તામાં બેઠેલા લોકો છે, તેમના ધના શેઠ મિત્રો છે, એમની પાસે આ મજૂરી કરશે, પરંતુ એ પોતાનો હક અધિકાર નહીં માંગે. આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કે આપણે એક વખત વોટ આપી અને 5 વર્ષ ગુલામી કરી રહ્યા છીએ. આપણી સૌથી પવિત્ર જવાબદારી એ છે કે જેને આપણે વોટ આપ્યા છે એનો કાન પકડવાનો છે કે અમારી શાળા ક્યાં છે, અમારી હોસ્પિટલ ક્યાં છે, અમારા શિક્ષકો ક્યાં છે. પરંતુ આપણે પણ ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન પૂછવામાં ઊંડા નથી ઉતર્યા, માટે આપણી સ્થિતિ આવી થઈ છે.